અલા છોકરા એ આપણે ક્ષેત્રમાં જઈને આવીએ. પણ કાકા તમે જતા હો કે ક્ષેત્ર વાળ કપાય છે ને એ લાકડા હમા કરવાના હેડ. આ તાપ જેવો પડે છે સાપે કાકા મસો ઉભો કરી દે. મને પ્રેમ નતા ચાલશે હેડ ના. તો પાણી વાર લાગશે ત્યાં વળ્યું હતી લે અમે ઘરે જતા હતી તારે લાજી ચાય પીતા આવું હા બોલો તમે જવા દો. બધું તો જા દેજે હેડી. આ વાળ કપાઈ દીધી છે ને સોયલા રાશા નહીં. તાપ એવો લાગે છે ને પાણીની તરહ લાગી મન તો. આટલા લાકડા ભેળ કરી દઉં પછી જવા થા કે તું સાઈડમાં નાખવા પોટાનું બતા કેટલું પડ્યું છે. તરત તો લાગે તને કોમે કરવું પડે એવું. મને તો કંટાળો આવે તરસ લાગે જબ્બર. આપણે પેલા મંગાજીને ઘેર જઈએ ને પાણી પીતાઈએ હમણાં. પાણી પીતાઈએ હજી અક્કલ લાગે નહીં છે તમને આયા કામ કરે માળો બાંધું બદલાર મોસો લાવું લાવજે પેલા લેબુજી આવે જોડે પાણી પીવા જવા દે. હા લેબુજી આવો. એક કામ હતું તમારું. હા બોલો. હું તમારી યાદ આવતો હતો. એવું હતું પાણી વધ આવજો. મારા જ નહીં પાણી હું તમારી જોડે આવતો હતો. એવું હતું તો યાર જોયા ગળું મારે તો ફૂકાયું રહેવાતું નહીં પાણી વગર તો આવું કરશું કહો. હવે તાર આપડે પેલા મગનજી ની હે ને એ જતા એમ પીતાઈએ. હેડો તો હેડો. હેડો. હું ચાય છે તને તરફ લાગી હતી એટલે આવો લેબુજી. આવો હા તમારી ઈડું આવો છે લે. ઓહો આવો સગનજી પાનો લોટો ભરી લાવ બેહો. કોની હારું થઈને તો આયા હા મગનજી. એવું છે ઓવા તરલ આવી ખેતરમાં આયા વાળ કાઢાવા. હા છોકરાના ચક્કર આવતા પોણી વગર ત્યાં આયા. આ લ્યો પાણી લાવ ઈલુન ભણવાનું છે એવું. હા ઈલું ને સારું હે ભણવાનું. હમણાં તો વેકેશન પડી એટલે બાપ બેટો નીકળી ગયા બાપ. આપણે વાળ કાપવા વાળા આયા હી ગામમાં. હા આ વાળ કઢાઈ અમી હા તો લાકડા હમ કરે કે હું તમને પેલી બોયડી હતી ને અમો પડ્યો તો હા તો 4-5 કોટા વાગ્યા કોણ. હવે સારું હે ને પાણી પીધા કોઈ બોડીઓમ તો એવું રહે જ. પાણી જા પાણી વગર તો ગળું હુકાઈ જીતું મારે. આ હુકાઈ જાય ને આપણો ને આવો આઈ બેહો બેહો. સગનજી આખા બેજી બેહવા દીધું વાત. કેમ કેવું તમાર ખેતીમ તો કોણ હજી તો કપા વાવા હી અને વાળ કઢાઈ થોડી હમી કરે છે. પેન્સી વાળ કરાવી છે. હા અને આ બાજરી વાઈ કે નહીં વાઈ. બાજરી વાઈ હે ને 2 વીઘા વાઈ હે પણ રોજડો લો પીવી. આ તો ઘર છે છોડીને જાતા જ નહીં પાણી વાળવા. આખો દાડો આપણે ને આપણો મથવાનો. ઈ તો અમે હવે ને હાલના છોકરા એવા થઈ ગયા છે ફોન આલે ને આપણે ફોન જોવાય. આ ફોન આલ્યા બગડી ગયા છે. આખો દાડો અમારો બાજરીમાં રોજડો ફરતો હોય ને જાતાય નહીં. આપણે ચણા હતા તારે આપણા વખત ફોન હતા ખાલી. ફોન તો હતા જ ફોન નહીં. ખાલી આપણે જ્યાં ભણવા જતા તો સાહેબો છે હું લીલી સમ મોટી લઈને ચાલે. એટલે આ હું 5માં ભણતો હતો ને ત્યાંથી મારા કાકે પાણી વાળતે શીખવાડ્યું. હા અને અત્યારે તો જુઓ 12મા માં બાદ થયા તો હજી પાણી વાળવા નહીં જઈ ગયા હતા. મેં જે બીક લાગે કે ઈ હવે કોઈ ના આપણે ઓમે હજી તો ચડા મચી પડી જ છે. હારું લાવો તમે પાણી વેચવા જાવજો. થોડું બહુ તરલ લાગી ગળું હુકાઈ ગયું મારે તો. કુંટો છે એ કુંટો તો ચાલશે. લાગે મને તો આલો આલ્યો. જો કે તમારી ખેતીમાં બેથી મારું હે ને. હા અમાર તો સારું પણ આ વાર ચમ કઢાઈ દીધી તમે. વાર તો ઘટાઈ છે પણ શું કરીએ કો તાન.
તો આ આપણા આવી તરસ લાગે હા. તો આ ચકલન કેવું થાતું હશે યાર. વાત તો વિચાર્યા જેવી. આપણે આટલું ઘડીક વાર માટે કલાક માટે ના રહેવાનું બાબા ચકલો જેવી રહેતો હશે. હા તો ઈ તો કહું યાર તમે ચમ વાળ કટાવરાય. કોઈ આઈડિયા વાત કોનો આપણે કોઈ ચકલો માટે? એટલે મારો મને વિચારવાનું પેલા આપણે ચબૂતરો લાઈન બંધ્યો હોય તો બહુ સારો આઈડિયા તમારો. હા, તો મોકલ આપણે- મગનજી. એમ કરો તાન 2 દિવસ પછી લાવીએ. હા હું ફોન કરીને મારે ઘેર લાવી દઉં. આપણે ખાલી બોધવા આવી જાજો. મારા જોડે એક ભાઈનો નંબર છે ઈ નંબર આલું ને એટલે તમે ફોન કરીને મંગાવી દો. સારું તમે મમ્મી બોધી દેવું હીરે વાયર બાયર. હા. તમે આવી જાજો મારે ઘેર અને પછી આપણે બધા ભરીને બોધ દેવું. ચાલે ને? હા ચાલે. સારું હેડો તાન. અચ્છા. હા, અમે હવે ઘેર જઈએ. સારું હો આવજો. આવજો. સારું હેડો તાન. કાલે 15 આવજો આપણે ચકલા વધવા. સારું હો. સારું હેડો. પંખી રે પંખી રે પંખી રે જુદા ગગનના પંખી રે કેવી રીતે ઉડશે પાંખો મિલાવીને પંખી રે પંખી રે પંખી રે ભરતાઈએ હેડો. હાલો ખાઈ. અલ્યા તારી આ ઓને પકડ, સેવા પકડ, કરવી નહીં. મારા ઘેર હતા ને તો હું કહેતા હતા મને ખબર હે? આ તો કેટલા લાકડા હતો. 2 હતા. આપણે પેલા ચબૂતરાનું કોક કરવાનું છે. ફોન કરવો પડશે. અલ્યા, આવો આવો શક્તિજી. બેહો બેહો. આયલું. લે પાણી લેતા જી. શક્તિજી. તમને એક કામ હતું કહું. આપણે પેલા મગનજી નહીં અમે બેને વિચાર્યું છે કે ચબૂતરા લાવીને પાણી ભરી અને બધા પાવા થાય. તો એમાં તમે કેટલો ભાગ આલશો? પાણી પીવા તો પછી કહે નહીં એલું. કેટલો ભાગ આલશો? એટલે અમારા પાણીના વેત નહીં તમને વાલે એટલે સેવા કરવાની હતી પણ આપણે તો એટલે અમારા વેત નહીં યાર પાણી નહીં વાલે તમને કહેવાય. હવે એમ કહેતા નહીં કે તમારા પૈસા જતા રહેશી. ના આલો તો ના પાડ દો. નહીં આલો માં તો જો સેવામાં ના પાડી આવો હવે શું કરવાનું શું કરવાનું. પછી ડોસીઓ ચોથી હારી મળી યન. આ મંગાજી આવો પાણી ભરાઈ આવવાનો રોજ. આવા ટોળી ના તો કોણના પટ્ટા લાલ કરી દો. પાણી ભરવાનો. પાણી ભરો. યાર તમને ખબર નહીં જળ એ જ સેવા છે. કેટલું પાણી થી જોજો. હજુ 2 લોટા રેડો. હેડો તા પેલા કન જવાનું છે. હેડો હાડો હાડો લઈ લો. આ મારું 500 પાટણ હા. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો હતો. કોઈને મન માથે લેવું નહીં. અને હવે ઉનાળો આવી ગયો છે એટલે બધાના ઘરે એક કુંડું વધવું જરૂરી છે. અને મારા ચકલીઓના એ બધાને ઘરે એક તો વધવું જરૂરી જ છે. જળ એ જ સેવા છે. જય માતાજી મિત્રો. અમારી ચેનલનું નામ છે ફની લોજી બોય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.